અમરેલીના લાઠીમાં ભારત વિકસિત યાત્રામાં હોબાળો. વિકસિત યાત્રામાં સાંસદ અને ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા હતા. સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય જનક તળાવિયાને લોકોનો ઉધડો લીધો હતો. હજીરાધાર તળાવને લઈને લોકોએ સાંસદ અને ધારાસભ્યને આડે હાથ લીધા. કાર્યક્રમમાં હોબાળો થતા સાંસદે વિડીયો બંધ કરવા કહ્યું. હોબાળો થતા અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. તો ભારત વિકસિત યાત્રામાં હોબાળો કરવામાં આવ્યો. અમરેલીના લાઠીમાં ભારત વિકસિત યાત્રામાં હોબાળો મચાવાયો. વિકસિત યાત્રામાં સાંસદ અને ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા હતા. સાંસદ નારણ કાછડિયા અને ધારાસભ્ય જનક તળાવિયાનો લોકોએ ઉધડો લઈ લીધો. હજીરા તળાવને લઈને લોકોએ સાંસદ અને ધારાસભ્યને આડે હાથ લીધા હતા. કાર્યક્રમમાં હોબાળો થતા સાંસદે વિડીયો બંધ કરવા કહ્યું. હોબાળો થતા અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. સાંસદ અને ધારાસભ્ય લોકોના રોષનો ભોગ બન્યા અને સમગ્ર વિડીયો છે તે હાલ તો સામે આવી રહ્યો છે. લોકો સમક્ષ આ ધારાસભ્ય અને સાંસદ પહોંચ્યા અને તે સમક્ષ સ્થાનિકો ત્યાં ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ સાંસદ અને ધારાસભ્યના રોષનો શિકાર બનવું પડ્યું અને હાલ તો હજીરા તળાવને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. સંવાદદાતા દિલીપ જીરુકા ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, અમરેલીના લાઠીમાં ભારત વિકસિત યાત્રા પહોંચીને ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો સ્થાનિકો દ્વારા. શું વિગતો? જી દિલીપ. જી નેહા, લાઠીના હજીરાધાર ગામે ભારત વિકસિત યાત્રામાં ગઈકાલે સાંજે હોબાળો થયો હતો. અહીં સાંસદ નારણ કાછડિયા અને સ્થાનિક ધારાસભ્યો છે લાઠી લીલિયાના ધારાસભ્ય જનક તળાવિયાએ અહીં લોકોએ ઉધડા લીધા હતા. હજીરાધાર નદી તળાવનો જે પાળ છે એને તોડવાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તળાવ તોડવા બાબતે સાંસદ અને ધારાસભ્ય નો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો. અહીં ભારત વિકાસ યાત્રાના સંદર્ભે આ એક કાર્યક્રમ ગત સાંજે યોજાયો હતો, ત્યારે લોકોનો રોષ ધારાસભ્ય અને સાંસદ બન્યા હતા. જી નેહા. બિલકુલ દિલીપ, પરંતુ વાત કરવામાં આવે તો જે પ્રકારે હજીરાધાર તળાવને લઈને અનેક વખત સ્થાનિકો છે તે રજૂઆતો કરી ચૂક્યા છે. મામલો શું છે ને કોઈ ઉકેલ કેમ નથી આવી રહ્યો? મામલામાં આજે તળાવ જે છે એ લગભગ 1914માં બનેલું ગાયકવાડી તળાવ છે, ત્યારે આ તળાવમાં હાલ લગભગ 2 વખતથી સતત પાણી ભરાયેલું હોય, ત્યારે આ આસપાસનું પાણીનો જે ઓવર થતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું. જે કારણોસર અહીં જે સ્થાનિક તંત્ર દ્વારા આ પાણીનો નિકાલ થાય એ રીતે યોગ્ય કરવામાં આવ્યું હતું, પરંતુ જે પાણીનો નિકાલ થતા પાણી વહી રહ્યું છે, વહી ગયું હતું સંપૂર્ણ પાણી તળાવમાંથી, જેને લઈને ગ્રામજનોમાં વિરોધ હતો કે અહીં જે તળાવનું પાણી છે વહી ગયું હતું. આ કારણોસર લોકોએ માંગ કરી હતી કે આ તળાવને તાકીદે બાંધવામાં નવી પાણીનું છે એનો સંગ્રહ કરાવવો છે. આ પ્રશ્નને લઈ સ્થાનિકોએ ગત કાર્યક્રમમાં હોબાળો કર્યો હતો. નેહા. બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર. તો હાલ તો આ તળાવને લઈને હવે લોકોમાં રોષ ફેલાયો છે. તળાવની બાબતમાં લોકોએ ધારાસભ્ય અને સાંસદને આડે હાથ લીધા હતા અને જેનો સમગ્ર વિડીયો પણ હવે સામે આવી રહ્યો છે. સાંસદ અને ધારાસભ્ય લોકોના રોષનો શિકાર બન્યા. સાંસદ નારણ કાછડિયાનો લોકોએ ઉધડો લઈ લીધો. એમએલએ જનક તળાવિયાને સ્થાનિકોએ આડે હાથ લીધા હતા જ્યારે તેઓ પહોંચ્યા હતા અમરેલીના લાઠીમાં ભારત વિકસિત યાત્રામાં. તો લાઠીથી ધારાસભ્ય જનક તળાવિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જનકભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમરેલીના લાઠીમાં ભારત વિકસિત યાત્રા પહોંચીને હોબાળો જે પ્રકારે કરવામાં આવ્યો, શું કહેશો આ બાબતે? એ બાબતે આપને હું જણાવવા માંગુ છું કે હંમેશના માટે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો માટે પાર્ટી રહી છે. ત્યારે જે આ બબાલની વાત જે થાય છે અત્યારે, એમાં કામેર અને હજીરાધારના બંને ગામના ખેડૂતો વચ્ચેનો આ પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયેલું છે, પરંતુ અમુક કોંગ્રેસી માણસો દ્વારા
આ યાત્રાની અંદર વિઘ્ન પાડવા માટે એ લોકો અગાઉથી પ્રી પ્લાનિંગ કરીને એ લોકો આવ્યા હતા, એક પછી એક. અને અમે અમારી જવાબ સાથે અને અમારી પાસે એમનો આખો જવાબ પણ છે કે જે તળાવનો પ્રશ્ન છે, તળાવની અંદર કોઈ તળાવ તોડવામાં આવ્યું નથી, પરંતુ ધામેલ ગામના ખેડૂતોની જમીન જયારે ચોમાસાની અંદર એ તળાવ ભરાય છે ત્યારે એને વાડીએ જવા માટેનો રસ્તો આખો પાણીથી કમરથી ઉપર છાતી સુધી પાણી ભરાઈ જાય છે. અને એ આગળ નિહાર જે અમારી અહીંયા સૌરાષ્ટ્રની ભાષામાં જે તળાવનો નિહાર આવે એની આગળ એક નાનો ચેક ડેમ આવે છે, બાંધવા માટેની વાત છે. તો એને આખું સર્વે કરી, તળાવનું સર્વે લેવલનું સર્વે કરી અને એ તળાવનું એસ્ટિમેટ પ્લાન પણ બની ગયું છે અને એ સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલી આપેલું છે. ત્યારે આ કોંગ્રેસના માણસો દ્વારા ખાલી ખોટા ગામ લોકોને ખોટી રજૂઆતો કરી અને ઉશ્કેરાટ કરીને અને આ આખો કાર્યક્રમને ભંગ કરવાનો આખું પ્લાનિંગ કરીને આવેલા હતા. બિલકુલ. જનકભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.